હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને બાપ્પા સીતારામ. મિત્રો પિંકા અશ્વિન પારગી વલોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો બન્યા રહેજો. આજે આપણે વાડીએથી બનાવવાના છે વ્લોગ, બતાવવાના છે તમને બધું અમે વાડીનું. તો મિત્રો બન્યા રહેજો. ખેતીમાં છે એટલે ટાઈમ નથી મળતો બહુ વિડીયો બનાવવાનો. ક્યારેક બનાવી લઈએ છીએ મિત્રો, તો બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા વાડી છે. અહીંયા મકાઈ કરી ઢોર માટે અહીંયા આટલી વાવી છે. અહીંયા મકાઈ વાવી છે. પેલી બાજુ થોડી થુવર છે. આ સિકુડીના ઝાડવા છે. સિકુડી માથે દૂધીઓ બહુ થાય છે. દૂધીઓ વહેલા બધે માથે ચડી ગયા છે સિકુડી માથે બધાય. અને આ બે કેરામાં લસણ વાવ્યું છે. લસણ હજી ઉગ્યું નથી. તો મિત્રો બન્યા રહેજો, તમને બતાવવાના છીએ અમે. આપણે હાલી ગયા છે હવે ખેતરમાં કામકાજ કરવા માટે. દાંતરડું લઈને લીંદવા જઈએ છીએ, તો બન્યા રહેજો. લીંદવા જવાનું છે ખેતરમાં. આપણે ખેતરમાં આવી પૂગ્યા છે. અહીંયા ધણા વાવેલા છે મિત્રો. નાના નાના ધણા દેખાતા છે તમને. બધાય ઉગતા આવે છે, ધણા આવે. વરસાદના લીધે બહુ ઉગ્યા નથી, પણ વાંધો નહીં આવે, ઉગી જશે. તો મિત્રો આજના વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, બાજુમાં શેણા આવેલા છે. આ બાજુ સણા આવેલા છે. અને આપણે આવી ગયા છે લીંદવા માટે. આ દાંતડીથી આપણે લીંદવાનું છે. ઝીણું ઝીણું ખડ હોય તો બન્યા રહેજો. તો ધાણામાં બહુ ખડ તો નથી, હજી ખડ તો ઉગ્યું નથી, પણ આપણે આ મગફળીને ઉપાડવાની છે. મગફળીવાળા ખેતરો છે ને, તો અંદર મગફળી ઉગી હોય એને આપણે ઉપાડી લેવાની. એને અહીંયા અમે અરોડા કહીએ છીએ. અરોડા કહીએ છીએ અમે આને. હાલો તો મિત્રો હવે આપણે કામ કરવા વળગીએ. વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો, અમે શીણામાં દવા છાંટીએ છીએ મિત્રો. આપણે શીણામાં દવા ચાલુ હતી મિત્રો. હવે સાંજ પડી ગઈ છે એટલે મિત્રો હવે જવાના છે આપણે ઘરે. આખો દિવસ દવા છાંટી છે મિત્રો. ચણા સરસ થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. બાજુમાં તુવર છે.
વરસાદના કારણે થોડો નબળા રહી ગયા છે, પણ થઈ જશે હવે સરસ. અમને તો એમ હતું કે બીજી વાર વાવવા પડશે, એમ પણ સારું છે, ઉગી ગયા છે એટલે સરસ રીતે કમ્પ્લીટ બહાર નીકળી ગયા એટલે સારું થયું. નકર બીજા બધાને ડબલ ખેતી કરવી પડી, ફરી બીજી વાર વાવવા પડ્યા. આ બાજુ ધાણા વાવેલા છે, અહીંયા આપણા દવાના ડબલા પીડ્યા છે, બધાએ દવા છાંટીએ છે. તો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી નવા વિડીયોમાં. જય માતાજી, જય જવાન, જય કિસાન. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો વિડીયાને કરીશું એન્ડ. જય માતાજી.